આજરોજ અમો ભરૂચ જિલ્લાને દલિત વિવિધ સંગઠનો જેવા કે રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ, સંત શિરોમણી રૈદાસ એન્ડ યુગાવતાર ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ, ભરૂચ જિલ્લા સમસ્ત વણકર સેવા સમાજ, બામસેબ, બીએમજી, ઇન્સાફ, બીટીએસ અને બીટીપી અને તમામ સમાજના લોકો એકત્ર થઈને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આવેદનપત્ર રાષ્ટ્રપતિને સંબોધીને લખેલ છે અને એમાં મુખ્ય બે ઘટનાઓ છે. એક ઘટના પહેલી, રાપર કચ્છમાં દેવજીભાઈ મહેશ્વરી નામના યુવાન એડવોકેટની ધોળે દિવસે હત્યા કરવામાં આવી અને હત્યાના આરોપીઓને પોલીસ પકડતી નહોતી. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા હતા આરોપીઓ અને 4 દિવસ સુધી એના પરિવારજનો અને સમગ્ર સમાજે લાશ લેવાનો ઇનકાર કર્યો અને લોકો સડકો પર ઉતરી આવ્યા. ત્યાર પછી આ સરકારે આરોપીઓની ધરપકડ કરી. એટલે જ્યાં સુધી દલિતો રોડ પર ઉતરશે નહીં ત્યાં સુધી અધિકારો પણ મળવાના નથી અને ત્યાં સુધી દલિતોના જે હત્યારાઓ છે એને કોઈ દિવસ સજા થવાની નથી. થાનગઢમાં 3 યુવાનોને ગોળીએ મારેલા દલિત યુવાનોને આજ દિન સુધી એના કોઈ હત્યારાઓને પકડવામાં પણ નથી આવ્યા, એને સજા પણ કરવામાં નથી આવી. ઉનાકાંડમાં જે ભોગ બનેલા લોકો કહેવાતા ગૌસેવકો, એના મારનો ભોગ બનેલા લોકોને આજ દિન સુધી ન્યાય મળ્યો. એટલે ગુજરાતની ભાજપ સરકાર હોય ત્યાં આવા બનાવો બની રહ્યા છે. સાથે સાથે હાથરસની અંદર ફૂલગડી ગામ અને ઉત્તર પ્રદેશમાં જબરજસ્ત ચકચાર પામેલો છે કેસ, એવી ઘટના બની છે. એક ખૂબ ભણેલી વાલ્મીકી સમાજની હિન્દુ યુવતી, આપણે હિન્દુ એટલા માટે કહીશું કે એક બાજુ કહે છે કે ગર્વ સે કહો હિન્દુ હૈ અને બીજી બાજુ એ જ હિન્દુઓ દલિતોની અને વાલ્મીકી સમાજની યુવતીઓની ઉપર બળાત્કાર કરે છે, એની હત્યા કરે છે અને પછી એમ કહે છે કે ગર્વ સે કહો હમ હિન્દુ હૈ. આવા સમાજની ભણેલી ગણેલી છોકરી એ ટોપર બની અને સારા માર્ક લઈને પાસ થઈ ત્યારે એનું સન્માન થયું. એ પેલા ઠાકોરોથી જીરવાયું નહીં અને એટલે એને ખેતરમાં ચારો લેવા ગયેલી ત્યારે એની મા સાથે એને ગળા પર દુપટ્ટા પર ખેંચી લઈ જઈને એની ઉપર રેપ કરવામાં આવ્યો. એની જીભ કાપી નાખી, એની કરોડરજ્જુ તોડી નાખી અને પોલીસમાં ફરિયાદ કરી, છતાં પોલીસ યોગ્ય રીતે ફરિયાદ લેતી નહોતી. 14 દિવસ સુધી એ યુવતી મરણની સામે, જીવન મરણના સામે સંગ્રામ કરતી રહી, એને યોગ્ય સારવાર નહીં મળી. નિર્ભયા જે બ્રાહ્મણ હતી અને 2012માં એના ઉપર બળાત્કારને એ થયો ત્યારે આખા દેશમાં આ જ સ્મૃતિ ઈરાની ભાજપની અને ભાજપના નેતાઓ, આરએસએસવાળાઓ બુમરાણ પોકારતા હતા અને એને સિંગાપુર સુધી એની સારવાર કરવા માટે લઈ ગયા હતા. આ યુવતી જીવી શકે એમ હતી પણ 14 દિવસ સુધી એને કોઈ સારવાર યોગ્ય આપવામાં નહીં આવી, કારણ કે દલિત સમાજની હતી અને ત્યાર પછી એને યોગ્ય સારવાર પણ નહીં મળી, એની ફરિયાદ પણ વ્યવસ્થિત લેવામાં નહીં આવી અને મરી ગયા પછી એની કોઈ પણ એની લાશ એના પરિવારજનોને સોંપવાનો કાયદો છે, નિયમ છે, તેમ છતાં એની લાશ પણ સોંપવામાં નહીં આવી અને એના પરિવારજનોની સંમતિની વિરુદ્ધ એમને મારઝોડ કરીને નીચે પાડી દઈને જીપમાં લઈ જઈને લાશ સળગાવી દીધી પેટ્રોલ ને કેરોસીનથી. આવી અમાનવીય અને બંધારણની વિરુદ્ધનું કૃત્ય યુપીની સરકાર અને પોલીસે કર્યું છે, એ ભારે શરમજનક છે. અને ત્યાર પછી પણ જ્યારે બનાવ હત્યાનો, ગેંગરેપનો બનાવ હોવા છતાં ત્યાંની પોલીસ અને ત્યાંનો એડીજી એમ કે ભાઈ આ તો આમાં માત્ર હાડકું ભાંગી ગયું છે અને ગેંગરેપને કોઈ પુષ્ટિ મળતી નથી. ત્યાંનો કલેક્ટર પરિવારજનોને ધમકાવે છે અને એમ કહે છે કે કેસ તમારા કેસમાં કંઈ થશે નહીં, આ તો કોરોનામાં મર્યો તો કંઈ ના મળતે, અમે તો આટલા રૂપિયા તમને આપ્યા છે. આ જાતની માનસિકતા. અને ત્યાં ઠાકોરો આજે પણ એક બાજુ એને ધરપકડ કરી છે, બીજી બાજુ ઠાકોરો પંચાયતો કરે. એના ઘરની પાસે ઠાકોરોની પંચાયતો થાય છે, 12 ગામમાં પંચાયતો થાય છે. પોલીસ એને પકડતી નથી, પંચાયતો રોકતી નથી. એનો અર્થ એ થયો કે યોગીના રાજમાં ઠાકોરોની ગુંડાગીરી ચાલે છે અને આવી તાનાશાહી દેશમાં કદી ચલાવી લેવાય નહીં. તમારી સરકાર છે, તમારી ફરજ છે, રાજધર્મ છે કે તમારે ગરીબ વર્ગને, વંચિત વર્ગને અને હત્યાનો ભોગ બનનારને તમારે પરિવારને સંરક્ષણ આપવું જોઈએ. તમે કંગના રનૌત જેવી અભિનેત્રીને વાય કક્ષાની કેટેગરીની સુરક્ષા આપો છો અને દલિત પરિવારને તમે સુરક્ષા પણ પ્રોવાઈડ કરતા નથી અને ઉપરથી ધમકાવો છો. મીડિયાને પણ જવા દેવામાં નથી આવતું, મીડિયાને માર મારવામાં આવે છે, રાજકીય આગેવાનો જતા એની ઉપર લાઠીચાર્જ કરવામાં આવે. આ કઈ જાતની સરકાર? લોકશાહીની વાતો કરનારાઓ અને નૈતિક મૂલ્યોની વાતો કરનારાઓ હવે શરમ કરો. અને એટલે અમે કહીએ છીએ કે ભારત કી બેટી કી પુકાર કહાં ગયે વો ચોકીદાર. બેટી પઢાઓ અને બેટી બચાવોની વાત કરનારાઓથી હવે તો એમનાથી બેટીઓ બચાવવાની જરૂર છે. એવી નાલાયક સરકારને રાજ કરવાનો કોઈ અધિકાર નથી, એવું અમે કહેવા માટે આવ્યા છીએ.